તે રાજુ મેઘવાનની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 12 ની અંદર કાવ્ય નંબર 7 શ્યામ રંગ સમીપે એ કાવ્યની આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ કાવ્યની અંદરથી બોર્ડની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, સાથે સાથે વ્યાકરણની અંદર કેવા પ્રકારના જે પ્રશ્નના જવાબ જે છે અથવા તો જે સમાર્થી શબ્દો છે કાં તો એની અંદરથી જે શબ્દ સમૂહ માટે જે પ્રશ્ન પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છે। તો હું તમને દરેક વખત વિદ્યાર્થી મિત્રો જેનો આ કોઈ પણ પાઠ કે કવિતાની પ્રશ્નના ઉત્તરને સમજૂતી આપતો હોઉં છું ત્યારે સૌપ્રથમ તમે જોઈ શકો છો કે હું કાવ્ય નંબર સાથે સાથે કૃતિનું નામ લખું છું, બરાબર। ત્યારબાદ એના સર્જકનું નામ અને એનો સાહિત્ય પ્રકાર, આ ત્રણમાંથી મોટાભાગે જે પ્રશ્ન પૂછાતા હોય છે। સાથે સાથે જે સર્જક પરિચય આપ્યો હોય છે એ સર્જક પરિચયમાંથી પણ ક્યારેક પ્રશ્ન પૂછી શકાય છે। તો આપણે આ જે શ્યામ રંગ સમીપે ન જાઉં એ દયારામ રચિત આ ગરબી જે છે એ ગરબીમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય એની આજે આપણે ચર્ચા કરીએ છીએ। તો આપણે શરૂઆત કરીએ કે શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો। તો એ લખ્યું છે, તમારે જ્યારે જવાબ લખો ત્યારે એક વસ્તુ યાદ રાખજો, તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે। શ્યામ રંગ સમીપે ના સર્જકનું અથવા તો કવિનું નામ છે દયારામ। ત્યારે એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે શ્યામ રંગ સમીપે નો સાહિત્ય પ્રકાર જણાવો। તો જવાબ લખવાનો છે શ્યામ રંગ સમીપે નો સાહિત્ય પ્રકાર ગરબી છે, બરાબર। એવી રીતે પ્રશ્ન પૂછી શકાય તો તમને આવડવો જોઈએ। ગરબીઓ સાથી ખૂબ લોકપ્રિય બની હતી, આવો પણ પ્રશ્ન કદાચ પૂછી શકાય। આમાં તમે જે સર્જક પરિચય છે એની અંદરથી આ જે પ્રશ્ન પૂછેલો છે તો જવાબ એવી રીતે લખી શકાય કે રસભરી ભાષા અને ઢાળની વિવિધતાને કારણે ગરબીઓ ખૂબ લોકપ્રિય બની હતી। દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? તો દયારામે વૈષ્ણવ સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે, કારણ કે એમાં શ્રી કૃષ્ણની ભક્તિ વધારે કરવામાં આવે છે માટે। હવે બીજો પ્રશ્ન પૂછી શકાય કે દયારામનો જન્મ ક્યાં થયો હતો? તો દયારામનો જન્મ વડોદરા જિલ્લાના ચાણોદમાં, યાદ રાખજો, વડોદરા જિલ્લાના ચાણોદમાં એમનો જન્મ થયો હતો। એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણલીલાની ગરબીઓ જાણીતી છે? આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, કારણ કે દયારામે મોટાભાગે ગરબીઓ જ વધારે લખી છે અને દયારામ એ ગરબીઓથી જ ઓળખાય છે। તો આપણે જવાબ બહુ સરળ થઈ ગયો કે ગુજરાતી સાહિત્યમાં દયારામની કૃષ્ણલીલાની ગરબીઓ એ જાણીતી છે। કવિ દયારામે રચિત કઈ ગરબી, કવિ દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો આપણે અહીંયા લખ્યું છે કૃતિનું નામ કે કવિ દયારામ રચિત શ્યામ રંગ સમીપે આ ગરબી અમારા અભ્યાસક્રમમાં આવેલી છે। એવો પ્રશ્ન પૂછી શકાય કે દયારામે પોતાનું જે સમગ્ર જીવન છે કોની ભક્તિમાં સમર્પી દીધું? તો દયારામે પોતાની ભક્તિનું જે સમગ્ર જીવન જે છે શ્રી કૃષ્ણની ભક્તિ લીલામાં એમણે સમર્પિત કરી દીધું, બરાબર। તો આ રીતે જે પ્રશ્ન જે પૂછી શકાય છે તમારે ખાસ યાદ રાખવાના છે। મોટાભાગે હેતુલક્ષી પ્રશ્નો જે છે આની અંદરથી પૂછી શકાય છે। હવે આપણે એક વાક્યના પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય એની આપણે ચર્ચા કરીએ। મોટાભાગે કવિતાની અંદરથી જ આ પ્રશ્ન પૂછાતા હોય છે। તો ગોપી શો નિયમ લે છે? યાદ રાખજો, પ્રશ્ન વારે ઘડીએ પૂછાઈ ગયેલો છે। તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે, ખાસ યાદ રાખજો। ગોપી કયો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે। ગોપીને સામા એક સરખું કપટ દેખાય છે। ગોપીને સામા એક સરખું કપટ દેખાય છે। તો ગોપીને કાળા એટલે શ્યામ રંગની બધી જ વસ્તુઓમાં એક સરખું કપટ દેખાય છે। ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે ને કેમ અથવા તો શા માટે? તો ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે, કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે। કસ્તુરીની બિંદી લગાવવાની કોણ ના પાડે છે? તો કસ્તુરીની બિંદી લગાવવાની ગોપી ના પાડે છે। આગળ પ્રશ્ન જોઈએ કે ગોપી આંખમાં શું લગાવવાની ના કહે છે? તો ગોપી આંખમાં કાજળ લગાવવાની ના કહે છે। ગોપી કોકિલાનો શબ્દ સાંભળવાની કેમ ના કહે છે? આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, કોકિલા, બરાબર। તો ગોપી એ કોકિલા એ જે છે ને કોકિલા એટલે કોયલનો રંગ શ્યામ છે, તેથી ગોપી કોકિલાનો શબ્દ સાંભળવાની ના પાડે છે। અને ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન અગત્યનો છે। ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? તો ગોપી કાગની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સના પ્રશ્ન પૂછાય તો તમને આવડવા જોઈએ, બરાબર। હવે જે 2 માર્ક્સના જે પ્રશ્ન પૂછી શકાય એની આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો કવિ બધી વસ્તુ
બધી જે કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? અથવા એમ પણ પૂછી શકાય કે શામરંગ સમીપે એ કૃતિની અંદર કવિને બધી જ કાળી વસ્તુઓનો કપટનો ભાવ શા માટે જોવા મળે છે? ક્યારેક કોઈ પરીક્ષક હોય એ આ રીતે કૃતિનું નામ લખીને પણ પ્રશ્ન પૂછી શકે, પણ તમને આવડો જોઈએ તો આપણે એનો જવાબ જોઈએ. કૃષ્ણ કાળા હતા એટલે કપટી હતા. આથી કવિને લાગે છે કે દરેક કાળી વસ્તુઓમાં પણ કપટ હશે જ. શ્રી કૃષ્ણ કાળા હતા અને કપટી હતા. આથી કવિને લાગે છે કે દરેક કાળી વસ્તુઓમાં કપટ હશે જ. ગોપી પણ કૃષ્ણના કાળા રંગથી જ છેતરાય છે. ગોપી સૌને કૃષ્ણ સમજી બેઠી છે. બીજો પ્રશ્ન જોઈએ. કાગવાણી શકુનમાં ન લાવવું એટલે શું? તો જવાબ છે એક માન્યતા છે કે ઘરને ટોડલે બેસી કાગડો કા કા કરે તો ઘરે મહેમાન આવે. કાગડો મહેમાનની આગાહી કરે છે, તેથી કાગવાણી શુકનવંતી મનાય છે. પરંતુ ગોપી કાગવાણીને શુકનવંતી માનતી નથી, કેમ કે તેને કૃષ્ણ ઘેર આવશે એવા કોઈ એંધાણ દેખાતા નથી. આ બીજો છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. બે માર્ક્સ જે પૂછી શકાય એવો છે કે શામરંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે? બરાબર, તો જવાબ છે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે. કૃષ્ણ પ્રત્યે એ પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે. તે સર્વે એક સરખા કપટી છે, પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી. એ પણ સાચું છે. કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે. આથી ગોપીને લાગે છે કે શામરંગની સમીપે નહીં જવાનો નિયમ ગોપી પોતે પાડી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક માર્ક્સના પ્રશ્નો જે છે અથવા બે માર્ક્સના પ્રશ્નો છે પૂછી શકાય. અને આ જે ગરબી જે છે એ ગરબીની અંદર મોટાભાગે આ બે જે પ્રશ્નો જે છે એ વિસ્તારથી સમજાવો એની અંદર પૂછી શકાય એવા છે. દર વખત વિદ્યાર્થી મિત્રો આપણે જણાવું છું કે જ્યારે આપણે વિસ્તારથી સમજાવો પ્રશ્નના જવાબ લખતા હોઈએ ત્યારે આપણે સૌપ્રથમ તો ઉત્તર લખીએ પહેલા આપણે કૃતિનું નામ લખીએ છીએ, ત્યારબાદ એના સર્જકનું નામ લખીએ છીએ અને એનું ગરબી લખીએ છીએ. બરાબર, તો હવે પ્રશ્ન એટલો છે ગોપી શામરંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? આ પ્રશ્ન પૂછી શકાય તો રીતે લખવાનું છે. મેં અહીંયા જરા નવો પત્રો કરે છે, ધ્યાન આપજો. આ નવીનતા સારું છે અને આપણે મૌલિકતા પણ કહી શકીએ. મેં લખ્યું છે મોતી. મોતી તો શામરંગ સમીપે. એ મોતી શું છે? એ આપણી કૃતિનું નામ છે. મરજીવો એટલે દયારામ અને મહેરામણ એટલે ગરબી. હવે મોતી મેં શા માટે લખ્યું છે કે દયારામે ઘણી બધી ગરબીઓ લખી છે, એમાંથી એક મોતી એટલે કૃતિનું નામ. એક મોતી એટલે આપણા માટે તો જે કૃતિ છે મોતી સમાન છે. બરાબર, મરજીવો એટલે જે દરિયામાંથી મોતી લઈને આવે છે તે. તો આપણા માટે મરજીવો એટલે સર્જક અને મહેરામણ એટલે સમુદ્ર. બરાબર, ગરબીઓ તો ઘણા બધા સર્જકો લખીએ છીએ, પણ આપણે તો સમગ્ર સર્જકો જે ગરબીઓ લખી છે ગરબીમાંથી આપણે દયારામની જ ગરબી ભણવામાં આવી છે, એટલે મહેરામણ એટલે ગરબી. એટલે આ રીતે મેં લખ્યું છે. તમને આ યાદ રહે તો અતિ ઉત્તમ, અને યાદ ન રહે તો વાંધો નહીં, તમે ખાલી નિશાની કરીને પણ લખી શકો. અહીંયા શામરંગ સમીપે દયારામ અને ગરબી. મેં તમને દર વખત વિદ્યાર્થી મિત્રો હું જણાવું છું કે જ્યારે આપણે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખતા હોય ત્યારે આપણી મૌલિકતા થોડી છતી થવી જોઈએ. અને તમને હવે ગુજરાતી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તમે ફર્સ્ટ લેંગ્વેજ ભણો છો ત્યારે તમારી અંદર થોડીક તો સર્જક પ્રતિભા હોય તો આ રીતે તમે કોઈ પંક્તિ લખો તો પણ અતિ ઉત્તમ કહેવાય ને. આપણી છાપ સારી પડે ને આપણે પૂરેપૂરા માર્ક્સ મળે. મેં અહીંયા એક પંક્તિ લખી છે, ચુંદડી ઓઢું તો રંગ ચુવે જે રંગ બેરંગી હોય. ચુંદડી ઓઢું તો રંગ ચુવે જે રંગ બેરંગી હોય. મેં તો ઓઢું કાળો કામડો દૂજો રંગ ન લાગે કોઈ. મીરાબાઈની પંક્તિ છે. બરાબર, આ પંક્તિ લખીને તમે ગોપી શામરંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે આ પંક્તિ લખ્યા પછી તમે એનો જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. સ્વચ્છ અક્ષર હોય, જોડણીની ભૂલ ન હોય, સાથે સાથે આ બધી રીતે પાઠનું સર્જકનું નામ હોય, સાહિત્ય કૃતિ હોય, બરાબર, બધું જ તમે લખ્યું હોય તો માનું છું જોડણીની ભૂલ ન હોય, સાથે સાથે વિરામ ચિહ્નનો પણ યોગ્ય ઉપયોગ કર્યો હોય, યોગ્ય પેરેગ્રાફ પાડ્યો હોય તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. હવે આપણે જરા જવાબ જોઈ લઈએ કે ભાઈ ગોપી શામરંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે. તો ગોપીને શામરંગના પદાર્થો સાથે વાંધો પડ્યો છે. તેવું જ શામરંગ સમીપે ન જાવું કાવ્યમાં દયારામ જે છે એ ગરબીના સ્વરૂપમાં કૃષ્ણ પ્રેમ વ્યક્ત કરે છે. બરાબર, ગોપીને વાંધો પડ્યો છે શામરંગના કૃષ્ણ સાથે, અને જો કે એ વાંધો કાયમ નથી પણ કામ ચલાવ છે તે પણ નક્કી જ છે. છતાં પણ જે પદાર્થો કૃષ્ણ જેવા શ્યામ રંગના હોય તે તમામ પદાર્થોનો ત્યાગ કરવાનો ગોપી
નિર્ણય કરે છે। આ પદાર્થોની યદિ કવિ લયબદ્ધ રીતે એક પછી એક ભાવકને જણાવતા કહે છે કે કસ્તુરીની બિંદી, આંખમાં લગાવવાનું કાજળ, કોકિલ કાગડાની વાણી, કાળી કંચુકી તથા નીલાંબર યમુના નદીના નીર, મરકતમણી, વાદળ, જાંબુ, રીંગણ, આવી તમામ વસ્તુઓ જે શ્યામ રંગની જે છે એનો ગોપી ઉપર છલ્લી રીતે ત્યાગ કરે છે। પણ કાવ્યને અંતે ગોપી અર્થાત અહીંયા તો ગોપી એટલે આપણે દયારામ કવિ માનીએ સ્વીકારે છે કે આ શ્યામ રંગની વસ્તુ તથા કૃષ્ણની નજીક નથી જવું તેવો નિયમ મુખેથી ભરે લેવાયો હોય, પરંતુ આ નિયમને મન એક ક્ષણ પણ નિભાવી શકે તેમ નથી, એટલો ગોપીને શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ભાવ, સ્નેહ ભાવ વ્યક્ત થયો છે। આમ આ શ્યામ રંગ સમીપે એ ગરબીની અંદર ગોપી ભલે શ્યામ રંગ વસ્તુઓની દૂર જવાનો નિયમ લે છે, પણ હકીકતમાં એ ઉપર છેલ્લો ભાવ છે અને એની અંદર જ શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રદર્શિત અથવા તો પ્રગટ થઈ રહ્યો છે એમ કહી શકાય। હવે પણ બીજો પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? એમ ગોપીને શા માટે શ્યામ રંગ ગમતો નથી તો નજીક જવાની ના પાડે છે? તો મેં અહીંયા નવું લખ્યું છે, ફૂલ, ફૂલમાળી અને ફૂલવાડી, બરાબર। ફૂલ એટલે શ્યામ રંગ સમીપે અર્થાત કૃતિનું નામ છે, બરાબર, અને ફૂલમાળી એટલે દયારામ એટલે સર્જકનું નામ છે, અને ફૂલવાડી એટલે ગરબી। હવે ફૂલ જે છે એ આપણે કૃતિનું નામ લખ્યું છે, પણ એ પહેલા તમને સમજાવી દઉં કે ફૂલ એટલે ઘણા બધા ફૂલોમાંથી આપણે એક જ કૃતિ પસંદ કરી છે, ફૂલમાળી એટલે જે બગીચો જે છે ફૂલનો છે એમાંથી જે ફૂલ લઈને આવે છે તે અર્થમાં છે, અને ફૂલવાડી આખા બધા ફૂલોમાંથી ફૂલવાડીમાંથી એક જ ફૂલ પસંદ કર્યું છે જે ગરબી, એમ એટલે એ સાહિત્ય પ્રકારના રૂપમાં આવે છે। તમે આ રીતે લખો તો અતિ ઉત્તમ, અને જો કદાચ યાદ ન રહે તો તમે ડિઝાઇન પાડીને પણ તમે લખી શકો। હવે આપણે આ પ્રશ્નની જ્યારે ચર્ચા કરી લે, પ્રશ્ન રીતનો છે કે ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? તો તમારે આ રીતે લખવાનું છે, અને આની અંદર પણ તમારે મૌલિકતા લાવવા માટે કોઈ પંક્તિ મૂકો તો અતિ ઉત્તમ કહેવાય। જેમ કે લખ્યું છે, કાનજીને કાનજી ન કહીએ તો કહીએ શું? કાનજીને કાનજી ન કહીએ તો કહીએ શું? કે ગોપીને લાગે છે કાનજીની વાંસળીની ભૂ, કે ગોપીને લાગે છે કાનજીની વાંસળીની ભૂ। આ પંક્તિ લખ્યા પછી તમે પ્રશ્નનો જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે। હવે આપણે આગળ જવાબ જોઈએ કે ગોપી શ્યામ રંગની નજીક જવાની ના પાડે છે તેવું જણાવતા જ દયારામના આ કાવ્યમાં કૃષ્ણ અને ગોપીની મધુર પ્રેમ ભક્તિનું નિરૂપણ થયેલું જોવા મળે છે। ગોપીએ કૃષ્ણ પ્રત્યે કૃત્રિમ અર્થાત ઉપર છેલ્લો માત્ર કહેવા પૂરતો જ રોષ છે, વાસ્તવમાં ગોપી કૃષ્ણને દિલથી ચાહે છે। ગોપીનું મન કૃષ્ણમય બની ચૂક્યું છે, તેનો કૃષ્ણ પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ છે। ગોપી કૃષ્ણમય બની ગયેલ હોવાથી તેને જગતની પ્રત્યેક કાળી વસ્તુઓમાં જે પદાર્થો જે છે એમાં કૃષ્ણની જ છબી દેખાય છે, અને તેથી જ કૃષ્ણની અસરમાંથી મુક્ત થવા માટે ગોપી સંકલ્પ કરે છે કે શ્યામ રંગની કોઈ વસ્તુની નજીક પણ જવું નથી। આ સંકલ્પને કારણે શ્યામ રંગના પદાર્થો જેવા કે કસ્તુરીની બિંદી, કાજળ, કોકિલ, કાગવાણી, નીલાંબર, કાળી કંચુકી, જમુના નદીના નીર, મરકતમણી, વાદળ, જાંબુ તથા રીંગણ જેવા પદાર્થોની નજીક ન જવાનો નિર્ણય કરી નાખે છે। આ બધા જ પદાર્થો શ્યામ રંગના છે અને કૃષ્ણ પણ શ્યામ જ છે। વળી કાળા રંગનો કૃષ્ણ કપટી છે, તેવી જ રીતે આ બધા જ પદાર્થોમાં પણ તેવો જ ગુણ હશે। આવા વિચારોથી ગોપી શ્યામ રંગની નજીક જવાની ના પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખો તો માનું છું કે આપણે પૂરેપૂરા માર્ક્સ મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે આપણે આની અંદરથી કેવી રીતે વ્યાકરણના જે પ્રશ્નો પૂછાઈ શકાય એની આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ આપણે સમાનાર્થી શબ્દો જરા જોઈ લઈએ। યાદ રાખજો, શ્યામ, કાળું, કૃષ્ણ, નીર, જળ, વારી, તોયદ, સલીલ, અંબુ આ બધા એના સમાનાર્થી શબ્દો છે। મેઘ, પયોધર અને નિરદ, નીમ, સંકલ્પ અને પ્રતિજ્ઞા આ યાદ રાખજો। ખાટલો, ખાટ અને ચારપાઈ। ત્યારબાદ બીજો સમાનાર્થી શબ્દ જોઈ લઈએ, સર્વ, બધું અને સમગ્ર, અંબર, આકાશ, નભ, ગગન, વ્યોમ, બરાબર આ યાદ રાખજો। અંબર, આકાશ, નભ, ગગન, વ્યોમ, અંતરિક્ષ કહી શકાય। પછી આંખ, નેત્ર, નેર, નયન, ચશ્મ, દગ, બરાબર અક્ષી પણ કહી શકાય।
નીલ, કાળું અને આસમાની, મુખ, મોં, ચહેરો, વદન, આનંદ, આ બધા એના સમાધિ શબ્દો છે. હવે તમને મેં જ્યારે બીજા પાઠનો મેં વિડીયો બનાવ્યો ત્યારે મેં તમને રેખાંકિત પદને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરી લખો એની મેં ચર્ચા કરી હતી. આમાં બે એકદમ સરળ વાક્યો છે, જરા જોઈ લઈએ. શ્યામ રંગ સમીપે ન જાવું, બરાબર આ વાક્ય છે. હવે અંદર સમીપે નીચે લીટી દોરી છે, તો આનું આપણે વિરોધી વાક્ય જે બનાવવાનું હોય તો આ રીતે બનાવવું જોઈએ. શ્યામ રંગથી દૂર જાવું, અર્થાત શ્યામ રંગની સમીપ ન જાવું, બરાબર. મેં તમને સમજાવ્યું છે કે હકાર હોય તો નકાર કરવાનો, નકાર હોય તો હકાર કરવાનું હોય છે. હવે આ કાવ્યમાંથી કેવા પ્રકારના સમાર્થી શબ્દો પૂછી શકાય એ જરા આપણે જોઈ લઈએ. નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર, પછી નીલા રંગનો મણી એટલે મરકત મણી, આ યાદ રાખજો, આમાં ભૂલ થાય એવી છે. નીલા રંગનું વસ્ત્ર અને નીલા રંગનું મણી, બંનેમાં વસ્ત્ર અને મણી આ બે શબ્દ જુદા પડે છે. નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર અને નીલા રંગનું મણી એટલે મરકત મણી. પછી છે અમુક જાતના હરણની ડૂટીમાંથી ગળતો એક સુગંધી પદાર્થ એને કહેવાય કસ્તુરી, જે બહુ મોંઘો આવે છે. આપણે આગળ જોઈએ બીજો શબ્દ માટે એક શબ્દ આપો. ભાવિ, શુભ, અશુભ સૂચક ચિહ્ન વ્યક્તિ કે પ્રાણી એને આપણે કહીએ છીએ શકુન, બરાબર. તો આ રીતે પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે. સમાર્થી શબ્દો જે છે, શબ્દો માટે એક શબ્દ આપો છે. દાખલાને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય, સાથે એક માર્ક્સના પ્રશ્ન છે કે 2 માર્ક્સના પ્રશ્ન છે કે વિસ્તારથી સમજાવો જે પ્રશ્ન આવે છે એ પૂછાય તો તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આજે આપણે કાવ્ય નંબર 7 શ્યામ રંગ સમીપે એના સર્જક છે દયારામ અને ગરબી એનો આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર.